હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલથી ભરપૂર એવી કટલેટ્સની રેસિપી, જેની અંદર જરીક પણ બ્રેડ ક્રમ્સનો યુઝ નથી કર્યો. પેનની અંદર 2 ટેબલસ્પૂન તેલ એડ કરીને હિંગ અને આદુ, મરચાં અને લસણને અધકચરા આ રીતે વાટીને તેને એડ કરી દેવાના છે અને 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. ત્યાર પછી તેની અંદર ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેને પણ આપણે સાંતળી નાખવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 કપ જેટલા ચોપ કરેલા ગાજર, ફણસી એડ કરવાની છે અને 1 ચમચી મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. આ બધાને આપણે ઓવરકુક નથી કરવાનું, આનીમાંથી ફક્ત એનો કચાશ જ દૂર કરવાની છે. એની અંદર ક્રંચ હોવો જોઈએ. જ્યાર સુધી આપણા વેજીટેબલ સતરાય છે ત્યાર સુધી અહીંયા અમે બાફેલા બટાકા લીધા છે, તેને આ રીતે મેસર્સની મદદથી મેશ કરી દેવાના છે અને મેશ કર્યા પછી તેની અંદર આમચૂર પાવડર, હળદર, ધાણા પાવડર, ત્યાર પછી લાલ મરચું પાવડર અને તલ એડ કર્યા છે. 2 ચમચી તલ એડ કર્યા છે. તેની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે અને 3 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ત્યાર પછી તેની અંદર ક્રશ કરેલા જે પૌવા આવે છે તે એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આનું એટલું ધ્યાન રાખવાનું છે કે બટાકાની અંદર જરીક પણ મોઇશ્ચર નહીં હોવું જોઈએ. ત્યાર પછી તેની અંદર વટાણા એડ કરી દેવાના છે અને જે વેજીટેબલ સાતરા તે એડ કરી દેવાના છે. કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને પૌવા એડ કર્યા છે. પૌવા ક્રશ કરીને એડ કરી દીધા છે. આની અંદર જો મોઇશ્ચર તમને લાગે તો તમે પૌવાનો પાવડર છે એ વધારે એડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલી સૂજી લીધી અને આ રીતની મેદાની સ્લરી બનાવીને રેડી કરી દેવાની છે. ત્યાર પછી આની અંદરથી થોડોક ભાગ આપણે લેવાનો છે અને તેને આ રીતે સિલિન્ડર શેપ આપી દેવાનો છે. એ જ રીતે એને આપણે જે મેદાની સ્લરી કરી હતી તેની અંદર એડ કરી દેવાનું છે અને બરાબર તેને કોટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે મેદો લીધો છે તેની અંદર એડ કરી દેવાની છે અને આ કટલેસ સૂજીથી બરાબર કોટ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા સૂજીની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો. ત્યાર પછી એ જ રીતે બીજી કટલેસ લઈ લીધી છે, તેને પણ આ જ રીતે મેદાની સ્લરીમાં એડ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે રવાથી કોટ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેને તળી લેવાની છે. તો અહીંયા મીડિયમ તેલ ગરમ કરી દીધું છે, તેની અંદર બધી જ કટલેસ આપણે એડ કરી દેવાની છે. સ્ટાર્ટિંગમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને આ જ રીતે તેને ચલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, આ કટલેસ એટલી ટેસ્ટી અને બહારનું લેયર એટલું ક્રિસ્પી બને છે કે તમને ખાવાની મજા પડી જશે. તો આ જ રીતે કટલેસ રેડી થઈ ગઈ છે, તો હું એને લઈ લઉં છું. તે જ રીતે બધી જ કટલેસને આપણે તળી લેવાની છે અને આ બાજુ મેં કટલેસને સોસની સાથે સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ